ભરૂચ લોકસભા બેઠકની મતગણતરીએ એકંદરે દિવસભર રસાકસી જેવો માહોલ જાળવી રાખ્યો હતો। જો કે 8મા રાઉન્ડ બાદ ભાજપનો વોટ શેર વધતો જ રહેતા પરિણામ એક તરફ વધી રહ્યું હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો। છતાંય મતગણતરીના અંતિમ રાઉન્ડ સુધી લોકો જકડાઈ રહ્યા હતા। મતગણતરીમાં મનસુખ વસાવાને 6 લાખથી વધુ મત મળ્યા છે, તો ચૈતર વસાવાને પણ 5,22,000 મત મળ્યા છે। ત્યારે દરેક રાઉન્ડમાં નોટાના મતોમાં પણ વધારો થઈ રહ્યો હતો। જે ઉમેદવારોથી નારાજ લોકોએ નોટાનો બટન દબાવીને પોતાનું મતદાન કર્યું હતું। વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નોટાને 6,321 મતો મળ્યા હતા, જેની સામે આ વખતે તેમાં 1.39% વધારા સાથે નોટાને 23,283 લોકોએ મત આપ્યા છે। નોંધનીય છે કે વર્ષ 2014 પણ નોટાને 23,615 મતો મળ્યા હતા, જે ગત ચૂંટણીમાં 1.6% ઘટી ગયા હતા, પણ આ ચૂંટણીમાં પુનઃ વધારો થયો છે।